નમસ્કાર વિદ્યાર્થીઓ, વિષય નામાના મૂળ તત્વો ધોરણ 11 ચેપ્ટર 2. હવે વિદ્યાર્થીઓ, જે ગયા લેક્ચરમાં આપણે ખાતાઓ છે એના પ્રકારોમાં વર્ગીકરણ કરવાનો દાખલો જોયો હતો. હજી એક દાખલો આજે આપણે એવો જોઈએ છીએ. હવે વિદ્યાર્થીઓ, શરૂઆત છે એટલે તમને અમુક પ્રકારના શબ્દો જે હોય, અમુક પ્રકારના ખાતાઓના નામ આવે એનાથી તમે બિલકુલ પરિચિત ના હો, મતલબ એની તમને ઓળખાણ ના હોય કે આ શું કહેવાય ખરેખર. તો આજના જે આપણા આ દાખલામાં જે અલગ અલગ ખાતાઓના અમુક પ્રકારો છે આપ્યા છે એની તમને હું સાથે સમજૂતી આપીશ. એટલે એ સમજૂતી ખાસ યાદ રાખવાની છે, કારણ કે તમને એને તો જ ઓળખતા આવડે કે આ કયા ગ્રુપમાં આવશે. તમને જે ખાતાનું નામ આવે એ ખરેખર એની ટોટલી વાસ્તવિકતા તમને ખબર હોવી જોઈએ, તમને એની પૂરી સમજ હોવી જોઈએ મગજમાં, તો તમે એનું સિલેક્શન કરીને ખાતાના પ્રકારોમાં વ્યવસ્થિત રીતે મૂકી શકો છો. તો બધા વિદ્યાર્થીઓ આજે ખાસ ધ્યાન આપવાનું છે કે આમાં આજે ઘણા એવા ખાતાઓના નામ છે કે જેને તમને ખબર નહીં હોય, અથવા તો એની વાસ્તવિકતા શું કહેવાય, એને કઈ રીતે શું કહેવાય, પછી તમારે સિલેક્શન કરીને આમાં મૂકવાનું છે કે આ ત્રણમાંથી કયા ગ્રુપમાં આવશે. તો ચાલો, પહેલું છે વિજયભાઈનું ખાતું. પહેલું જ છે વિજયભાઈનું ખાતું. હવે તમારે તરત જ વિચારવાનું કે વિજયભાઈનું ખાતું એટલે વિજયભાઈ નામ છે. તો નામ આવે ને કોઈ પણ પેઢીનું હોય કે વ્યક્તિનું હોય કે એ કોઈ પણ સંસ્થા પેઢીનું નામ આવે એટલે એ ડેફિનેટલી વ્યક્તિના ખાતામાં આવશે. તો ચાલો આપણે અહીંયા લખીએ વિજયભાઈનું ખાતું. આ વ્યક્તિના ખાતામાં આવશે. ત્યાર પછી છે બીજું વેચાણ ખાતું. વેચાણ એટલે માલ, આપણે જેનો વેપાર કરતા હોય ધંધામાંથી, એમાંથી માલ ખરીદીએ અને માલ વેચીએ. તો એ માલ અંગેની કોઈ પણ ધંધાના માલ અંગેની કોઈ પણ વાત હોય તો એ માલ મિલકતના ગ્રુપમાં આવશે. એટલે ખરીદી, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, તમારે યાદ જ રાખવાનું રહેશે કે આવું હોય એટલે એ માલ મિલકતમાં આવશે. તો વેચાણ ખાતું આવશે અહીંયા માલ મિલકતમાં. વેચાણ ખાતું. ત્યાર પછી છે મજૂરી ખાતું. મજૂરી એટલે કે આપણે પેઢીમાં જે કાંઈ પણ વસ્તુ બનાવતા હોય ને મજૂરી થાય એ, અથવા તો પાર્સલ લેવા મોકલા હોય અને મજૂરોને મજૂરી દઈએ એ. તો મજૂરી છે ને એ પણ પેઢી માટે શું ગણાશે? ખર્ચ. પહેલાં તો શું ગણાશે અથવા શું હોય છે એ જ મગજમાં વિચારવાનું, તો જ તમને ક્લિયર થશે. એમને ગોખવાથી કે આમ આવે ને આ એમ નહીં આવે. તમારે દરેક શબ્દનો પૂરેપૂરો મગજમાં તમારી પાસે એનો ખ્યાલ કમ્પ્લીટ હોવો જોઈએ, તો જ તમે વ્યવસ્થિત રીતે નામું છે એના બધી આગળનું ચેપ્ટરના તે બધાય વ્યવસ્થિત શીખી શકો. એટલે પૂરો ઇન્ટરેસ્ટ એને જોવાનું છે કે શું છે આ ખરેખર. તો મજૂરી ચૂકવીએ આપણે એ પેઢી માટે ખર્ચ કહેવાય. તો એ ઉપજ ખર્ચના ખાતામાં આવશે. એટલે અહીંયા લખીએ મજૂરી ખાતું. ત્યાર પછી છે રેલવે નૂર ખાતું. હવે આ નવો શબ્દ છે તમારા માટે, રેલવે નૂર. તો જો હવે આપણી પેઢી રાજકોટમાં હોય, પછી આપણે મુંબઈથી કે દિલ્હીથી કે કલકત્તાથી કે અમદાવાદથી કે દૂરના સ્થળેથી માલ મગાવતા હોય. હવે માનો કે આપણે મુંબઈની પેઢી પાસેથી માલ ખરીદ્યો અને આપણે રાજકોટમાં મગાવ્યો, તો મુંબઈની પેઢી છે ને એ માલ જે રવાના કરે એ અલગ અલગ માધ્યમમાંથી કોઈ પણ રીતે રવાના કરી શકે. ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાં મોકલે, બસમાં મોકલે, પછી ટ્રેનમાં મોકલે એટલે કે રેલવેમાં મોકલે, પ્લેનમાં મોકલે, બરાબર છે. તો આ રીતે અલગ અલગ માધ્યમથી માલ પાર્સલ આવતું હોય. એમાં આપણે જો રેલવે દ્વારા માલ મગાવ્યો હોય, મતલબ એનું પાર્સલ છે એ રેલવેના માધ્યમથી આવ્યું હોય, તો રેલવેવાળા એ પાર્સલનું જે આપણી પાસેથી ભાડું લે, નૂર એટલે ભાડું, તો એ પાર્સલનું જે ભાડું લે ને એને રેલવે નૂર કહેવાય. તો એ આપણા માટે શું કહેવાશે? હવે વિચારો કે આપણે મુંબઈથી પાર્સલ મગાવ્યું, રેલવેમાંથી મગાવ્યું, રેલવેના માધ્યમથી મગાવ્યું, તો રેલવેમાં પાર્સલ આવ્યું એટલે રેલવેમાં આપણે એનો ચાર્જ તો ચૂકવવો પડે ને પાર્સલનો, તો એ જે ચૂકવીએ ચાર્જ એને રેલવે નૂર કહેવાય. તો હવે વિચારવાનું કે ભાઈ આવી રીતના ચાર્જ કોઈ પણ ચૂકવવાનો હોય એ પેઢી માટે શું બનશે? ખર્ચ. તો રેલવે નૂર એક પ્રકારનો ખર્ચ છે. તો એને આપણે ક્યાં મૂકવાનું થશે? ખર્ચ હોય એટલે ઉપજ ખર્ચમાં. રેલવે નૂર ખાતું.
ત્યાર પછી ધ્યાનથી સાંભળજો. હવે અહીં તમારી સામે આ 4 વસ્તુ આપી છે. જો બેંક સિલક ખાતું, બેંક લોન ખાતું, બેંક વ્યાજ ખાતું અને બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. આ 4 વસ્તુ તમને પહેલાં હું સમજાવી દઉં, પછી તમારે કહેવાનું છે ક્યાં આવશે. જો બેંક સિલક ખાતું એટલે કે બેંકમાં આપણું ખાતું હોય, આપણી પેઢી હોય, એટલે આપણું માનો કે ફોર એક્ઝામ્પલ SBI બેંકમાં આપણું ખાતું ચાલે છે, એટલે આપણા પેઢીનું નામનું ખાતું, તો પેઢીના નામનું ખાતું SBI બેંકમાં ચાલે છે. તો હવે આપણા બેંકના ખાતામાં પેઢીની માનો કે 2 લાખ રૂપિયાની બેલેન્સ છે. બેલેન્સ એટલે સમજો છો ને કે આપણા ખાતામાં પેઢીના ખાતામાં 2 લાખ રૂપિયા જમા પડ્યા છે, એટલે કે છે. તો એને શું બોલાય ખબર? બેંક સિલક. બેંક સિલક કહેવાય. હવે વિચારો કે પેઢીના ખાતામાં 2 લાખ રૂપિયા પડ્યા છે બેંક સિલક, તો એ શું કહેવાય? ખર્ચ કહેવાય, આવક કહેવાય, દેવું કહેવાય, લેણું કહેવાય, મિલકત કહેવાય, શું કહેવાય આમાંથી? તો એ આપણી એક જાતની શું કહેવાય? મિલકત. બેંકમાં આપણા પૈસા પડ્યા છે 2 લાખ રૂપિયા, તો એ આપણી શું છે? મિલકત. એટલે બેંક સિલક હોય તો એને આપણી મિલકત કહેવાય. ઓકે, મિલકત છે એટલે એ કેમ આવશે તમે પછી યાદ રાખજો. હવે પછીનું એક છે ને આ બેંક ઓવરડ્રાફ્ટ સમજાવું. બેંક ઓવરડ્રાફ્ટ, હવે જો મોટી મોટી પેઢી હોય ને એનું જે બેંકમાં ખાતું હોય એ ચાલુ ખાતું હોય, કારણ કે પેઢીનું વારંવાર એને અનેક પ્રકારના બેંક સાથે વ્યવહારો થતા હોય. ઘણા બધાના ચેક લખતા હોય, ઘણા બધાના ચેક આવી બેંકમાં ભરવામાં આવતા હોય. ટૂંકમાં વારંવાર ટ્રાન્ઝેક્શનો બેંક સાથે થતા હોય. એટલે બેંકવાળા જે આવા ઝાઝા ટ્રાન્ઝેક્શનો થતા હોય ને એને ચાલુ ખાતું ખોલી દે. હવે ચાલુ ખાતું ખોલ્યા પછી પણ ઘણીવાર મોટી મોટી પેઢીઓને તો લાખોમાં ટ્રાન્ઝેક્શનો થતા હોય, મતલબ લાખો રૂપિયા આમ ચૂકવાતા હોય, લાખો રૂપિયાની ક્યારેક આવતા હોય, એવું બધું થતું હોય. હવે તમને ખ્યાલ છે કે માનો કે કોઈ પેઢી એવું હોય કે એ બહુ મોટી પેઢી છે અને એને હજારો ગ્રાહકો છે, બરાબર, અને ઘણા બધા વેપારીઓ પાસેથી માલ ખરીદે છે, મતલબ ચેક ઘણાઈને લખવાનો થતો હોય, ઘણાઈને નાણાં આવતા હોય. હવે એની વચ્ચે પેઢીને તો ઘણીવાર ખબર ના હોય કે કોકને માનો કે એકારે 2 લાખનો ચેક લખી દીધો એક પેઢીને, બરાબર છે, પેઢીને 2 લાખનો ચેક લખી દીધો, એને પછી જમા કરાવ્યો ને બેંકમાં આવ્યો, તો બેંકમાં એ જ સમયે બેંકમાં સિલક ખાલી 1.5 લાખ જ હતી. ચેક લખી દીધો તો આપણે 2 લાખનો, સિલક પડી હતી ખાલી 1.5 લાખ. તો બેંકમાંથી ચેક શું થશે? રિટર્ન. હવે રિટર્ન થાય એટલે સમજી લો કે પેઢીની વેલ્યુ ડાઉન થાય. ઓલા તરત કે ભાઈ બેંકમાં તમે આવડી મોટી પેઢીને તમારા ખાતામાં પૈસા નહોતા, અમારો ચેક રિટર્ન કરી દીધો. તો પેઢી ખરેખર નબળી ન હોય, પેઢી સારી જ હોય, પણ છતાં એને ખબર નથી એ સમયે કે જ્યારે આમ ચેક એ બેંકમાંથી જશે સમય પસાર થવાનો, ત્યાં આપણી સિલક કેટલી હશે એ ખબર તો હોય નહીં એને. એટલે આવું થાય તો એનાથી થોડુંક ક્રેડિટ છે એ ડાઉન થાય, અને બેંકવાળા તો સિલક નથી એટલે રિટર્ન કરી દીધો હોય, એને આપણે કંઈ ન કહી શકીએ. એટલે આવું થતું હોય ને મોટી મોટી પેઢીને, જ્યારે ઝાઝા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય ને આવું ન થાય ને, એટલે બેંક દ્વારા પેઢીઓને જે સારી હોય, પેઢીને એકદમ નામાંકિત હોય અને હોય એવી પેઢીઓને બેંક દ્વારા બેંક ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે છે. આ એક પ્રકારની સગવડ છે, ફેસિલિટી. હવે શું હોય બેંકમાં ઓવરડ્રાફ્ટની સગવડ? એટલે કે ચાલુ ખાતું ધરાવતી જે પેઢી હોય એને બેંકમાં પહેલાં આપણે ઓવરડ્રાફ્ટ માટેની મંજૂરી લેવી પડે, એટલે કે આપણે એને અરજી કરવી પડે. ભાઈ અમારે ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે અને અમે ઘણી વખત આવી રીતના બેલેન્સમાં મિસ કરી ના જાય, તો ચેક રિટર્ન ના થાય, એટલે અમને તમે ઓવરડ્રાફ્ટ મંજૂર કરી દો. ઓવરડ્રાફ્ટ એટલે એક જાતની સુવિધા હોય. હવે કેવી સુવિધા? કે તમારા ખાતામાં એટલે કે પેઢીના ખાતામાં અમુક રકમ સુધી સિલક ના હોય ને તો પણ બેંક પોતાની બેલેન્સ એને માઇનસમાં જવા દે, છૂટ આપે. મતલબ હવે આપણે માનો કે જો ઓલું જ ઉદાહરણ લઈએ કે આપણે એક પાર્ટીને 2 લાખનો ચેક લખી દીધો હતો, આપણા ખાતામાં ત્યારે 1.5 લાખ જ હતા. હવે તો કાયદેસર રીતે તો રિટર્ન કરી દઈએ 1.5 લાખ, 2 લાખ તો હોવા જ જોઈએ, 2 લાખથી વધુ પણ નહોતા. પણ હવે જો બેંક ઓવરડ્રાફ્ટની સગવડ આપણે મળી હોય, બેંકે દીધી હોય, તો એ છે ને 1.5 લાખ હોવા છતાં પણ એનો ચેક 2 લાખનો મંજૂર કરી દઈએ અને એને 2 લાખ ચૂકવી દઈએ એ પેઢીને, અને આપણા ખાતામાં હવે 1.5 લાખ કટ મારીને હવે -50,000 બેલેન્સ કરી નાખે. સમજાણું? બેલેન્સ માઇનસમાં જવા દે, એટલે કે જે હોય બેંક સિલક એના કરતાં પણ વધારે રકમ આપને ઉપાડવાની બેંક દ્વારા છૂટ આપવામાં આવે. એટલે કે ટ્રાન્ઝેક્શન આપણું કેન્સલ ના કરે, રિટર્ન ન કરે છે,
અને આપણે વધારે રકમ ઉપાડવાની છૂટ આપે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો હવે બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટૂંકમાં આપણા બેંકના ખાતામાં માઇનસ બેલેન્સ, પ્લસ બેલેન્સ હોય જાજી સિલક હોય તો એ બેંક સિલક કહેવાય. હવે માઇનસ બેલેન્સ હોય એટલે કે હોય એના કરતાં ઓછા હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ બેલેન્સ હોય તો એ શું કહેવાય ખબર છે? પેઢીનું દેવું કહેવાય. કારણ કે આપણે એટલા દેવાના થાય ને પછી માગીએ છીએ આપણે એની પાસે. ઓલી સિલક હોય તો આપણે માગીએ છીએ બેંક પાસેથી, એવું થયું. અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંક આપણી પાસેથી એટલા માગે છે, એવું થયું. તો બેંક ઓવરડ્રાફ્ટ પેઢી માટે શું કહેવાશે? દેવું. આ મિલકત છે, આ દેવું છે, યાદ રાખજો. આને શું કીધું આપણે? મિલકત છે. પણ આ શું છે? બેંક ઓવરડ્રાફ્ટ દેવું. હવે હજી એક છે બેંક લોન. બેંકમાંથી આપણે લોન લીધી હોય, માનો કે એ જ બેંકમાંથી આપણે 5 લાખ રૂપિયાની લોન લીધી છે, તો સીધો જ મતલબ છે લોન લીધી છે એટલે એ શું કહેવાય? દેવું. તો યાદ રાખજો આ એ દેવું છે. પછી બેંક વ્યાજ, મતલબ બેંક દ્વારા કંઈ આપણી ફેસિલિટી આપી હોય એના બદલામાં એ કાંઈ વ્યાજ એને વસૂલ કર્યું હોય, બેંકે વ્યાજના વસૂલ કર્યા હોય તો એને બેંક વ્યાજ કહેવાય. તો બેંક વ્યાજ છે ને એ પણ પેઢી માટે શું છે? ખર્ચ. તો એ રીતે જોવાનું છે. હવે જો 4 વસ્તુમાં હવે સિલેક્ટ કરીને આપણે મૂકીએ. બેંક સિલક તો પેઢી માટે મિલકત છે. તો મિલકત હોય તો ક્યાં આવશે? તો કે માલ મિલકતના ગ્રુપમાં આવશે. એટલે અહીંયા આવશે બેંક સિલક ખાતું. થઈ ગયું. પછી બેંક લોન ખાતું. બેંક લોન, બેંકમાંથી લોન લીધી તો એ શું છે? પેઢી માટે દેવું. તો દેવું હોય કોઈ પણ, ખાસ યાદ રાખજો આ વિદ્યાર્થીઓ, કે પેઢી માટે કોઈ પણ ખાતું છે એ દેવું બને તો એ વ્યક્તિના ખાતામાં આવશે. બેંક લોન ખાતું. ત્યાર પછી છે બેંક વ્યાજ. બેંકને આપણે વ્યાજ ચૂકવવાનું છે તો એ ખર્ચ છે એટલે બેંક વ્યાજ ખર્ચ હોવાને કારણે અહીંયા આવશે બેંક વ્યાજ ખાતું. પછી છે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. બેંકમાંથી આપણે ઓવરડ્રાફ્ટ એટલે વધારાની રકમ ઉપાડી છે તો એ દેવું બની જશે. તો દેવું હોય એટલે અહીંયા આવશે, યાદ રાખજો. તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતું. બેંક ઓવરડ્રાફ્ટ ખાતું. ઓકે, ચાલો. ત્યાર પછી વિદ્યાર્થીઓ હવે એવું જ કંઈક આમાં પણ છે કે વીમા પ્રીમિયમ ખાતું અને જીવન વીમા પ્રીમિયમ ખાતું. તો વીમો તમને ખબર હશે બધાને કે નુકસાનનો જે ડર જ્યાં લાગતો હોય એની સામે રક્ષણ આપવા માટે ઘણી બધી વીમા કંપનીઓ આપણે વીમો ઉતરાવી દે અને આપણે વીમો ઉતરાવી લઈએ. પછી એવું કાંઈ પણ જોખમ આવે એટલે વીમા કંપની એની ભરપાઈ કરી આપે. પણ એના બદલામાં આપણે વીમા કંપનીને નક્કી કરેલા સમયે નક્કી કરેલા રકમ મુજબ પ્રીમિયમના પૈસા ચૂકવવા પડે છે. મફતમાં વીમો ન ઉતરાવી દે. હવે માનો કે પેઢીએ પોતાના કાંઈ પણ અંગત પેઢીના કારણ માટે વીમો ઉતરાવ્યો હોય, દાખલા તરીકે એના કર્મચારીનો વીમો ઉતરાવ્યો હોય, કોઈ મશીનરી લીધી એનો વીમો ઉતરાવ્યો હોય, આગનો વીમો ઉતરાવ્યો હોય પેઢીએ, તો એનું પ્રીમિયમ ચૂકવે ને એ ખાલી વીમા પ્રીમિયમ તરીકે ઓળખાય. કારણ કે એ પેઢીનો ખર્ચ છે, પેઢીના નામનો વીમો ઉતરાવ્યો છે અને પેઢી એનું વીમા પ્રીમિયમ ચૂકવે છે. એટલે વીમા પ્રીમિયમ એમનેમ શબ્દ આવે ને એટલે સમજવાનું કે એ પેઢીના બાબતનો કોઈ પણ વીમો હોય. પછી પેઢીના આગનો વીમો હોય, પેઢીના વાહનનો વીમો હોય કે XYZ, પેઢીના નામની વસ્તુનો વીમો હોય તો એ વીમા પ્રીમિયમ હશે ખાલી. તો ખાલી વીમા પ્રીમિયમ આવે એટલે એ ખર્ચ કહેવાય પેઢીનો. એટલે એને અહીંયા મૂકવાનું છે વીમા પ્રીમિયમ ખાતું. હવે બીજું આપ્યું છે એની સાથે કે જીવન વીમા પ્રીમિયમનું ખાતું. તો જીવન વીમા પ્રીમિયમ એટલે ખાસ યાદ રાખજો કે જીવન વીમા એટલે જીવનનો વીમો ઉતરાવવા માટેનું પ્રીમિયમ હોય. તો ધંધાનો માલિક હોય એ ધંધાનો માલિક પોતાનો પોતાનો જે વીમો ઉતરાવ્યો હોય એનું પ્રીમિયમ એને પેઢીમાંથી ભર્યું હોય એટલે એને જીવન વીમા પ્રીમિયમ કહેવાય. હવે માલિક અને ધંધો બે અલગ વ્યક્તિત્વ ધરાવે છે, મતલબ બે અલગ વસ્તુ છે. માલિક પોતાનો કાંઈ પણ અંગત ખર્ચ કરે અને પેઢીમાંથી પૈસા આપે તો એ એક જાતનો એનો ઉપાડ ગણાય જાય. ખાસ યાદ રાખજો, માલિક કોઈ હોય ધંધાનો એ પોતાના ઘરનો કે પોતાનો અંગત કાંઈ ખર્ચ હોય એના નાણાં અથવા તો એ વસ્તુ છે એ પેઢી દ્વારા ચૂકવે તો એ પેઢીમાંથી એને ઉપાડ કર્યો કહે, ભલે પેઢી એની જ હોય
પણ હિસાબની દ્રષ્ટિએ લખવા માટે કોઈ પણ ધંધાનો માલિક ધંધામાંથી કાંઈ માલ મિલકત કે રોકડા પૈસા આપે કોઈને અન્યને પોતાના અંગત માટેના હોય તો એ ઉપાડ ગણાય જાય. તો માલિકે માનો કે પોતાનો વીમો ઉતરાયો હોય, જીવન વીમો, એનું પ્રીમિયમ ભરવાનું હોય, એના નાણાં એને પેઢીમાંથી ચૂકવા હોય, તો એટલે જીવન વીમા પ્રીમિયમ બરાબર ચૂકવું હોય તો એક જાતનો જીવન વીમા પ્રીમિયમ શું છે ખબર છે? ઉપાડ જ છે. એટલે એ ઉપાડ કહેવાય. તો ઉપાડ હોય ને એટલે વ્યક્તિના ખાતામાં આવશે. તો અહીંયા આવશે જીવન વીમા પ્રીમિયમ ખાતું. આ ખાસ યાદ રાખજો. ખાલી વીમા પ્રીમિયમ હોય તો ઉપજ ખર્ચમાં, અને જીવન વીમા પ્રીમિયમ આવે તો વ્યક્તિમાં, કારણ કે એક જાતનો ઉપાડ છે એટલે. ત્યાર પછી છે ઉપાડ ખાતું. તો આપણે જોયું કે મૂડી અને ઉપાડ હોય તો અહીંયા જ આવશે ઉપાડ ખાતું વ્યક્તિના ખાતામાં. ત્યાર પછી છે સોફ્ટવેર ખાતું. આ નવો શબ્દ આવ્યો સોફ્ટવેર. અને તમે સૌ જાણો છો કે સોફ્ટવેર કોને કહેવાય? તો કે અલગ અલગ પ્રકારની કમ્પ્યુટરમાં કંઈક બિલ બનાવવા માટે કે એકાઉન્ટ લખવા માટે કે આ તે એવી રીતના એવા સોફ્ટવેર બનાવવામાં આવે અને એ સોફ્ટવેર આપણા કમ્પ્યુટરમાં ફિટ કરી જાય એટલે આપણે એના માધ્યમથી બધી વસ્તુ ઇઝી રીતે કરી શકીએ. હવે એ સોફ્ટવેર માનો કે આપણી પેઢી છે ને આપણે આપણા કમ્પ્યુટરમાં બિલ બનાવવો ને એકાઉન્ટ લખવા માટેનો ને આ ટેન એવો સોફ્ટવેર ઘણા બધા આવે. એક સોફ્ટવેર આપણે ફિટ કરાવ્યો કમ્પ્યુટરમાં તો એ મફત તો ફિટ ના કરી જાય સોફ્ટવેરવાળા આવે. એને માનો કે આપણે 20,000 રૂપિયા ચૂકવા, 20,000માં એ સોફ્ટવેર ફિટ કરી ગયો તો 20,000 રૂપિયાનો સોફ્ટવેર આપણો છે એ આપણા માટે શું કહેવાય? ખર્ચ, આવક, મિલકત, લેણું, દેવું શું કહેવાશે? તો તમે શું કહેશો ખબર? એ તો ખર્ચ કહેવાય. પણ ખોટી વાત છે. ખર્ચ ક્યારે કહેવાય ખબર? કે તમે જેના માટે નાણાં ચૂકવો ને એ જે તમે જેના માટે નાણાં ચૂકવો ને એ બાબત તમને 1 વર્ષથી પૂરી થઈ જતી હોય અથવા 1 વર્ષમાં લિમિટમાં એની વાત પૂરી થઈ જાય તો એ ખર્ચ કહેવાય. તમે જેના માટે નાણાં ચૂકવો અને એ જે વસ્તુ આવે એ 1 કે વર્ષ કે વધારે વર્ષ માટે ચાલે એવી હોય તો એ તમારી મિલકત ગણાય છે. તો નહીંતર તો તમે માનો કે આપણે કહીએ ને કે હમણાં 40,000નો એસીનો ખર્ચો કર્યો, આવું શબ્દ બોલીએ આપણે, પણ આપણી ધંધામાં હિસાબની દૃષ્ટિએ એ 40,000નો ખર્ચ એસીનો કર્યો હોય ને એ 40,000 એસીના ખર્ચ તરીકે નહીં લખવાના. કેમાં લખાશે? મિલકતમાં લખાશે. કારણ કે એસી 1 વર્ષ કરતાં વધારે વર્ષ ચાલે તો 1 વર્ષ કરતાં વધારે વર્ષ ચાલે એવી વસ્તુ કોઈ લીધી હોય એના માટે તમે નાણાં ચૂકવા હોય ને તો એ ખર્ચ ના ગણાય, એ આપણી મિલકત ગણાશે. તો સોફ્ટવેર લીધો આપણે 20,000 રૂપિયાનો તો 20,000 રૂપિયા આપણે દીધા એટલે 20,000નો ખર્ચ કર્યો એમ આપણે બોલીએ બધાય કે 20,000નો ખર્ચ કર્યો હમણાં સોફ્ટવેરનો, પણ સોફ્ટવેર હકીકતમાં 1 વર્ષથી વધારે વર્ષ માટે ચાલવાનો છે એટલે સોફ્ટવેર એ પેઢીની શું ગણાશે? મિલકત. તો મિલકતમાં જવાનું થશે એટલે સોફ્ટવેર અહીં આવશે સોફ્ટવેર ખાતું. ત્યાર પછી છે પગાર ખાતું. પગાર એ પેઢીનો ખર્ચ કહેવાય. કર્મચારીને આપણે પગાર ચૂકવીએ એ ખર્ચ કહેવાય એટલે ખર્ચ છે એટલે અહીંયા આવશે પગાર ખાતું. પણ એના પછી તરત જો કે પગાર ખાતું ખાલી એમને પગાર આપ્યો છે એ પેઢીનો ખર્ચ છે એટલે અહીંયા આવશે ઉપજ ખર્ચ. પણ એના પછીનું વાક્ય જોજો ખાસ કે ચૂકવવાનો બાકી પગાર આપ્યું છે, ચૂકવવાનો બાકી પગારનું ખાતું આપ્યું છે. એટલે આ એક નવી વાત છે, ખાસ યાદ રાખજો. ખાલી એમને પગાર આપ્યો હોત ને તો આપણે ખર્ચમાં મૂક્યો. હવે એની આગળ એક શબ્દ હજી લખ્યો કે ચૂકવવાનો બાકી પગાર. તો ચૂકવવાનો બાકી પગાર એટલે કે પગાર ખરેખર થઈ ગયો પણ કર્મચારીને એ ચૂકવવાનો હજી બાકી છે. બાકી રાખ્યા ભાઈ તમને આ પગાર છે ને 3 મહિના પછી દેશું. માનો કે કર્મચારીને પગાર 20,000 રૂપિયા હોય પછી એને 2 મહિના સુધી પગાર દીધો નહીં, 2 મહિના એને કામ તો કરી લીધું, 2 મહિના સુધી એને પગાર દીધો નહીં તો એ પગાર આપણે બાકી રાખ્યો ભાઈ હમણાં નાણાં પૈસા નથી એટલે પછી દેશું. તો 2 મહિના બાકી રાખ્યો એને ચૂકવવાનો બાકી પગાર કહેવાય. હવે વિચારો કે આપણી પેઢી હોય ને આપણે કર્મચારીને 2 મહિના પગાર ચૂકવો ન હોય 20 દુને 40,000 રૂપિયા થાય, 40,000 એને બાકી રાખ્યા છે અને ચૂકવવાના તો છે આપણે, તો એ પેઢી માટે શું કહેવાય? દેવું. ખાસ યાદ રાખો કારણ કે ચૂકવવાનું બાકી છે, હજી નાણાં ચૂકવવાનો ટાઈમ આવી ગયો હતો પણ ના ચૂકવા એટલે આપણે એને દેવાના બાકી છે એટલે એ આપણી પાસે માગે છે. એટલે ચૂકવવાનો કોઈ પણ બાકી ખર્ચા આવે ને કોઈ પણ એ પેઢીનું દેવું કહેવાય. શું કહેવાય? દેવું. તો દેવું હોય તો ક્યાં આવશે? વ્યક્તિના ખાતામાં. તો અહીંયા આવશે ચૂકવવાનો બાકી પગારનું ખાતું.
ત્યાર પછી છે સામાન્ય અનામત ખાતું. ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની અનામતો હોય પેઢીની. અનામત એટલે પેઢીના નફામાંથી અલગ થોડોક કરેલો ભાગ, જેને આપણે અનામત એટલે એવી વસ્તુ હોય કે જે કોઈ પણ ચોક્કસ કે નિશ્ચિત ખર્ચ કે એવું કાંઈ થવાનું હોય ને ભવિષ્યમાં, એના માટે અગાઉથી તમે તમારા નફામાંથી થોડી થોડી રકમ કાઢીને ભેગા કરતા જાવ, એને અનામત કહેવાય. તો અનામતો કોઈ પણ આવે, તમને ફંડ આવે, કોઈ જોગવાઈ આવે, એ પણ વ્યક્તિના ખાતામાં આવશે, એવું યાદ રાખજો. વધુમાં આપણે ડિટેલમાં હજી આગળ સમજશું અનામતોને એના માટે. પણ અત્યારે યાદ રાખવાનું છે કે કોઈ પણ અનામત શબ્દ આવે ને તમને, કે ફંડ કે જોગવાઈ આવે, તો આ શબ્દો તમે જોઈ જાઓ જ્યારે અનામત, ફંડ કે જોગવાઈ છે, એ પણ વ્યક્તિના ખાતામાં આવશે. તો અહીંયા આવશે સામાન્ય અનામત ખાતું. રેડી? હવે આપણે અહીંથી જોઈએ આયાત જકાત ખાતું. આયાત જકાત કોને કહેવાય? જેને અંગ્રેજીમાં કસ્ટમ ડ્યુટી કહેવાય. કે વિદેશમાંથી તમે જ્યારે માલ મગાવો, કોઈ પણ અન્ય બીજા દેશમાંથી, ને એ આપણા દેશની સરહદમાં માલ આવે ત્યારે ત્યાં ટેક્સ લેવામાં આવે, જકાત લેવામાં આવે, એને આયાત જકાત કહેવાય, એટલે કે કસ્ટમ ડ્યુટી કહેવાય. હવે એ પેઢી માટે શું કહેવાય? માનો કે આપણે વિદેશમાંથી 5 લાખનો માલ મગાવ્યો. હવે એ 5 લાખનો માલ જ્યારે આપણા બોર્ડર ઉપર આવે ને, ગમે ત્યાંથી, માનો કે પ્લેનમાંથી આવતો હોય કોઈ, તો સીધું અહીંયા એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે, અથવા તો બોટ દ્વારા મગાવ્યું હોય, સ્ટીમર દ્વારા, તો જે એનું બંદર હોય ત્યાં માલ આવે ત્યારે આપણે એ માલનું પાર્સલ ખોલવામાં આવે, જોવામાં આવે એમાં કઈ વસ્તુ છે, શું છે, આ તે બિલ ને બધું ચેક કરીને એના ઉપર આપણે અહીંયા ટેક્સ ભરવો પડે. એને જકાત, આયાત જકાત કહેવાય. તો અંગ્રેજીમાં એને કસ્ટમ ડ્યુટી કહેવાય. તો એ આપણા માટે શું કહેવાય? પેઢી માટે ખર્ચ. એટલે આયાત જકાત ખર્ચ કહેવાય. એટલે અહીંયા આવશે આયાત જકાત ખાતું. ત્યાર પછી છે વેચાણ માલ પરત. મેં કીધું એમ કે વેચાણ માલ પરત, ખરીદ માલ પરત, આ ચારેય વસ્તુ માલ મિલકતમાં જ આવશે. એટલે અહીંયા લખીએ વેચાણ માલ પરત ખાતું. ત્યાર પછી વાહન ખાતું. પેઢીના વાહનો હોય, મતલબ કે કોઈ ટ્રક હોય પેઢીનો, કે કોઈ ડિલિવરી વાન હોય, બરાબર છે, કે કોઈ બાઇક હોય, એવી પેઢીની નામની હોય વાહન, તો એ પણ મિલકત કહેવાય. એટલે એને અહીંયા માલ મિલકતમાં જ લખશું વાહન ખાતું. ત્યાર પછી દલાલી પેઢી માટે ખર્ચ છે. મળી હોય દલાલી આપણે તો આવક છે, ચૂકવી હોય તો ખર્ચ, એટલે દલાલી ખાતું અહીંયા આવશે. ત્યાર પછી છે સ્ટેશનરી ખાતું. તો ધ્યાનથી સાંભળો, અહીંયા પણ આપણે 3 શબ્દો એવા લીધા છે: સ્ટેશનરી ખાતું, સ્ટેશનરી સ્ટોક ખાતું અને પટેલ સ્ટેશનરી સ્ટોરનું ખાતું. ધ્યાનથી બરોબર સાંભળજો કે ત્રણેયમાં શું ફેર છે. પહેલું છે સ્ટેશનરી ખાતું, મતલબ આપણા પેઢી માટે આપણે ફોર એક્ઝામ્પલ 1000 રૂપિયાની સ્ટેશનરી ખરીદી છે. હવે સ્ટેશનરી ખર્ચ કહેવાય, કારણ કે સ્ટેશનરી 1 વર્ષમાં પૂરું થઈ જતી હોય, બરાબર છે. તો સ્ટેશનરી ખર્ચ તરીકે લખાશે. એટલે સ્ટેશનરી ખાતું હોય ને ખાલી, અથવા સ્ટેશનરી ખર્ચ ખાતું, તો એ પેઢીનો ખર્ચ કહેવાય. એટલે એ ખર્ચમાં જશે. જો અહીંયા સ્ટેશનરી ખાતું. હવે એના પછીનો શબ્દ છે ને, જો તરત સ્ટેશનરી સ્ટોક ખાતું. હવે માનો કે 1000 રૂપિયાની સ્ટેશનરી લીધી, એટલે એ ખર્ચ કહેવાય, એટલે સ્ટેશનરી ખર્ચમાં આવે, બરાબર. પણ વર્ષ પૂરું થાય ને, માનો કે એમાંથી 300 રૂપિયાની સ્ટેશનરી છેલ્લે વધી, આ વર્ષના હિસાબો કર્યા ને, તો વર્ષના અંતે 300 રૂપિયાની સ્ટેશનરીનો સ્ટોક વધ્યો. એમાં બોલપેન ને પેન્સિલ ને હાથ ને એવું બધું કહીને વધ્યું. તો જે વધ્યો હોય ને સ્ટોક, એ આવતા વર્ષે લઈ જવાનું હોય કેરી પર. પણ જ્યારે છેલ્લે જો કાંઈ પણ માલનો સ્ટોક વધે કે આવી વસ્તુનો સ્ટોક વધે, એ પેઢી માટે મિલકત ગણાઈ જાય છે. શું ગણાઈ જાય છે? મિલકત. તો યાદ રાખજો, કોઈ પણ સ્ટોક શબ્દ કોઈનો આવે તમને ગમે ત્યાં, એટલે એ સ્ટોક છે ને, એ પેઢીની શું ગણાઈ જશે? મિલકત. એટલે સ્ટેશનરી સ્ટોક ખાતું હોય તો અહીંયા આવશે મિલકતમાં સ્ટેશનરી સ્ટોક ખાતું. ખાલી સ્ટેશનરી હોય તો અહીં ઉપજ ખર્ચમાં આવ્યું, સ્ટેશનરી સ્ટોક હોય તો જ અહીંયા માલ મિલકતમાં આવશે. અને હજી છે કે પટેલ સ્ટેશનરી સ્ટોરનું ખાતું, તો એમાં પેઢીનું નામ આપ્યું છે. તો કોઈ પણ પેઢીનું નામવાળું ખાતું હોય તો એ અહીંયા આવશે.
એટલે તમે જોઈ શકો છો તો ત્રણેયમાં એક એક આવ્યું. ખાલી સ્ટેશનરી હોય તો અહીંયા, સ્ટેશનરી સ્ટોક હોય તો માલ મિલકતમાં, અને પેઢીના નામનું હોય કંઈ પટેલ સ્ટેશનરી સ્ટોર ખાતું, તો એ ક્યાં આવશે? વ્યક્તિમાં. ત્યાર પછી છે ચોરીથી ગયેલ માલ. ચોરીથી ગયેલ માલ શબ્દ મતલબ કે ચોરી 5-6 હજાર રૂપિયાનો માલ આપણા ધંધામાંથી ચોરાઈ ગયો, તો મેં કીધું એમ કે અન્ય રીતે માલની જાવક હોય આમ, તો તમારે એને ક્યાં લખવાનું છે? માલ મિલકતના ખાતામાં. ચોરીથી ગયેલ માલ ખાતું. તો વળી પાછું એના પછી એવું છે ચોરીથી નુકસાન ખાતું. જો ખાસ યાદ રાખજો, કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ એમ કે તો માલ કે ને તો માલ મિલકતમાં આવશે, અને કોઈ પણનું તમને નુકસાન કહેવામાં આવે કે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, વરસાદથી નુકસાન, તો નુકસાન કે ને તો એ ઉપજ ખર્ચમાં આવશે. ખાલી જગ્યાએ ગમે એનાથી ગયેલ માલ કે ને તો માલ મિલકતના ગ્રુપમાં આવશે, નુકસાન કે તો છેલ્લામાં આવશે. એટલે ચોરીથી નુકસાન અહીંયા આવશે. ચોરીથી નુકસાન ખાતું. ત્યાર પછી છે લીધેલી લોન. આપણે કોઈ વ્યક્તિ અન્ય પાસેથી લોન લીધી છે તો લીધેલી લોન કહેવાય. તો લોન લઈએ તો એ પેઢી માટે શું છે? દેવું. તો દેવું હોવાને કારણે એ અહીંયા વ્યક્તિના ખાતામાં આવશે. લીધેલ લોનનું ખાતું. લીધેલ લોનનું ખાતું. હવે એના પછી તમે જો વિદ્યાર્થીઓ કીધું કે ધીરેલી લોનનું ખાતું. ધીરેલી લોન એટલે આપણી પેઢીએ કોઈ અન્યને લોન આપી હોય, બીજા કોઈને લોન આપી હોય તો એને ધીરેલી લોન કહેવાય. હવે વિચારો કે ધીરેલી લોન હોય તો કેમાં આવશે? મતલબ આપણે કોઈ અન્યને લોન આપી હોય તો એ કેમાં આવશે? તો આપણું લેણું કહેવાય. અન્યને લોન આપી હોય તો એ આપણે લેણું કહેવાય. તો લેણું હોય તો એ ક્યાં આવશે? માલ મિલકતમાં આવશે. તો એ અહીંયા આવશે ધીરેલી લોનનું ખાતું. એ અહીંયા આવશે. ત્યાર પછી છે મશીનરી. પેઢી માટે કાંઈ એવી મશીનરી ખરીદી હોય, મશીનરી હોય તો એ આપણી મિલકત છે, એટલે મિલકત હોવાને કારણે અહીંયા આવશે મશીનરી ખાતું. ત્યાર પછી છે ઉપાડના વ્યાજનું ખાતું. તો આમાંય ધ્યાન રાખજો, ખાલી ઉપાડ હોત ને તો અહીંયા આવે વ્યક્તિના ખાતામાં, પણ એ ઉપાડ માલિકે કર્યો હોય, માનો કે ધંધાના માલિકે 20,000 રૂપિયા ધંધામાંથી ઉપાડ કર્યો, પછી પેઢીના નિયમ પ્રમાણે જે વ્યક્તિ ઉપાડ કરે એના ઉપર વ્યાજ વસૂલ કરવાનું હોય, તો પેઢી માટે એ આવક થાય. તો ઉપાડનું વ્યાજ છે ને, વ્યાજ હોય જો ઉપાડનું વ્યાજ, એ પેઢી માટે આવક છે, એટલે આવક હોવાથી ઉપજ ખર્ચના ખાતામાં આવશે. એટલે ઉપાડનું વ્યાજ ખાતું. ટૂંકમાં ક્યાંય પણ તમે વ્યાજ શબ્દ જોઈ જાઓ ને એ ઉપજ ખર્ચમાં ગ્રુપમાં આવશે, કારણ કે વ્યાજ શબ્દ હોય ને કાં તો આવક હોય ને કાં તો ખર્ચ હોય, બેમાંથી એક હોય, તો ગમે એ હોય આપણે ઉપજ ખર્ચમાં જ આવે, કારણ કે આવક અને ખર્ચ બંને ઓલા છેલ્લામાં જ આવશે. એટલે વ્યાજ શબ્દ, વ્યાજ, વટાવ, કમિશન, દલાલી અને આડત, આટલા શબ્દ હું બોલ્યો ને એમાંથી કાંઈ પણ આવે ને એટલે એ ઉપજ ખર્ચમાં જ આવશે છેલ્લા. ત્યાર પછી છે ઓડિટ ફી. ઓડિટ ફી કોને કહેવાય? તો કે મોટી પેઢી હોય ને એને પોતાના હિસાબો થઈ જાય પછી હિસાબોને સીએ પાસે એને ચેક કરાવવા પડે છે. બધાએ નહીં પણ અમુક પેઢીઓ જે મોટી પેઢી હોય જેનું ટ્રાન્ઝેક્શન ટર્નઓવર જાજુ હોય એવી પેઢીઓએ પોતાના હિસાબો માન્ય સીએ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એની પાસે ચેક કરાવવા પડે. એ ચેક કરે ને સીએ એને ઓડિટ કર્યું કહેવાય. પછી સીએ એને રિપોર્ટ આપે આખો કે ભાઈ તમારા હિસાબો ચેક કર્યા છે આ ફલાણી પેઢીના, આમાં બધી ભૂલો નથી ને બરાબર છે. એ ઓડિટ રિપોર્ટ કહેવાય. હવે સીએ પાસે આપણે માનો કે આપણી બહુ મોટી પેઢી છે ને આપણે હિસાબો કર્યા પછી સીએ પાસે ચેક કરાવ્યા એટલે એને ઓડિટ કરાવ્યું કહેવાય. હવે ઓડિટ કરાવી લીધા પછી કંઈ સીએ આપણે મફતમાં ઓડિટ નહીં કરી દે, એની નક્કી કરેલી ફી હોય સીએની, તો આપણે એ ફી સીએને ચૂકવીએ એને ઓડિટ ફી કહેવાય. તો પેઢી માટે શું કહેવાય છે? આપણે ફી ચૂકવીએ છીએ સીએને ખર્ચ. તો ખર્ચ હોય એટલે કેમાં આવશે? ઉપજ ખર્ચમાં. ઓડિટ ફી
ખાતું. તો આ રીતે વિદ્યાર્થીઓ ખાતાઓ હોય એના પ્રકારોમાં વર્ગીકરણ કરવાનું શીખ્યા છીએ. ખાસ આ બાબતે હજી ઘણા બધા એવા અલગ અલગ એવા ખાતાઓ આવશે, આવા શબ્દો આવશે કે જેમાં તમને હજી બધો પરિચિત ન હોય, પણ જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરતા જઈશું એમ તમને ધીરે ધીરે અમુક અમુક શબ્દોનો પરિચય થતો જશે. શરૂઆતમાં તમને એવું લાગશે કે આ બધી નવી નવી વસ્તુઓ છે, અજાણ્યું લાગે છે, આમાં ઘણા વસ્તુમાં આપણે ખબર નથી પડતી, પણ કોઈ બાબતમાં તમારે મૂંઝાવાની જરૂર નથી. કારણ કે આ અકાઉન્ટ છે ને વિષય એ તમારા માટે આવું પહેલેથી શરૂઆતથી છે. જેમ નાનું બાળક હોય સાવ, તો એ નાનું બાળક સીધું દોડવા માંડતું નથી, મતલબ સીધું દોડે નહીં, એ ધીરે ધીરે ગોઠણિયા ભેર ચાલે, પછી પડે, ઘણી વખત એને લાગે, પછી ધીરે ધીરે પાપા પગલી કરે, પછી આમ ભીતને ટેકો દઈને ચાલે, એમ કરતાં પછી ધીરે ધીરે દોડવા માંડે. આવું જ કંઈક આપણે પણ આમાં જ હોય છે કે આ બધી વસ્તુઓ તમને શરૂઆતમાં થોડીક એવી અજુગતી લાગશે કે જેમાં તમને એમ થશે કે આ શું હાલે છે, પણ કોઈ ડરવાની જરૂર નથી. જેમ જેમ આગળ આ બધું ચાલતું જશે અભ્યાસ, એમ તમને ધીરે ધીરે એમાં સમજ પડતી જશે અને તમે એની સાથે મેચ થઈ જશો. થેન્ક યુ.